ભાઈ ઓ આવો આવો મજામાં હતા ભાઈ? બસ એકદમ જતા તમારે શું કહો? બસ મજા. મારે આ ડોશી હેથરો લેવા જઈએ. આ છોકરા રમાડે જવું ઘેર. બરોબર કેટલા મહિનાનું થયું? 6 મહિનો થયો મારે. એવું એમ? ઓહો. તે કીધું હોય તો આવત નહીં ને, ખબર ખબર કાઢવા. ના એટલે હવે મહેમાન તો આપવાનો હતો જેમ કોમાં દીદી ડોશી તો ખેતરમાં બરાબર. કાલ રમતા કરે આપણે. બોલો કે બીજું શું? બસ મજા પાર્ટી? મજા બસ આ બધું મજા. મારું એ? બધું અમારું જ. બરોબર. બોલો કે બીજું બસ જલસા હા ને? બસ મજા. કોઈ કોમ્બો અમારે તો હા, કહેજો. બસ બસ. આ છોકરાને આ ઘેર જેથી ડોશી મૂકો રમાડે છે આપી છે. હું એ ખેતરમાં ઓટો મારવા છે, બરોબર. બોલાવો છો તમે ભેગા થતા. મને તો આજે જ મેં વાત ખબર કરી તમારો તમારે છોકરો છોકરો હતો. મારે તો લગભગ 3-4 મહિના થયું. હા હા ના ના સારું આવ્યું યાર ભગવાન છોકરો ના આવ્યો. તમારે હારું યાર, ભગવાને છોકરો આલ્યો. ના ના હો અમારે તો આ મોટો થઈને મેં આપણે મારે છોકરાને મોટો થાય ને તો ભણવામાં જવો ગણપત. હાવ મારે ઘરે મોટો કરવો પડે છોકરો આપણો યાર. મારે હારી સ્કૂલ જોઈ ને મારે છોકરાને મૂકી દેવો. ના ના મેકી દેવો પડે. ફીની ચિંતા નહીં કરવાની, આપણે મજૂરી કરીએ. બરોબર? છોકરું કોના ભરોસે બાપના ભરોસે હોય. હા, સાચી. હા. તો બીજું થોડું આ તો એક કઈ ઈચ્છા કે ભણીને ગણીને બહુ આગળ હા. જાય હા. અને બાપા નામ રોશન કરે એટલે આપણે તો બહુ થઈ હા. ભગવાને આપણને છોકરો મારે આલે એ એ મહત્વ નહીં જાય. ભગવાને આલ્યો ને એમાં એવો ભણાય ગણાય મોટો કરું ને કદી દુઃખ ના હોય. હોસ્ટેલમાં મૂકવો ભણવા. બરોબર. મહિના લાખ રૂપિયા ભરવાનું થાય ને તોય ભરી ના ના દેવા. ઓલો ભરવા પડે એટલે તો છોકરા આપણે તો આપણા જોડે બધું હોય યાર, એવું જ નહીં. હા. પૈસામાં તો એવું નહીં, હમ. છોકરા શું હોય, ભણીને આગળ જાય અને આપણું નામ રોશન કરે એટલે આપણે બહુ થઈ. સાચી વાત. હા, પણ પૈસા વાળા ના બરોબર છે ભાઈ, પણ આપણું છોકરું જો થયું એટલે ભણાવવું તો પડે યાર. આ કીધો અને મારે કશો કશો વાંધો નહીં. સારું. હા તો શેતન બેતન જતા આવો ચા બા લેતા આવો. શેતન પીને આવું ચા બા લઈને આવું ભાઈ. પોટલી થાય તો બેસી બીજા નાખવા થાય. કોને રૂપારો છોકરો આલે તો મજૂરી બજૂરી કરવા દે તો હું બહાર જોવું ના પડે આપણે. છોકરા પાસે એવા કોઈ એવા કે મારા બાપાએ કશું ના કર્યું. અત્યારે ભાઈ જમવાનો એવો પણ મારે તો ભગવાન રૂપારો છોકરો આલ્યો ને બનાવી ગણાય રૂપારો મોટો કરવો હિંદુ આપણે. એ કહે ને કે આ જ હાલવાનું આપણે ઈચ્છા એ બધી પૂરી કરવાની. બાપ નહીં કરે તો માયુતર નહીં કરે તો કોણ કરશે ગયો. દુનિયા તો ભાઈ આપણે તો અત્યારે દેખાવની જ છે કોઈ. એટલે આજે પણ રૂપારો ભગવાન એવાને છોકરો આલે તો એવાને ભાઈ એ મજૂરી કરવા લાગે. ભાઈ મારે મજૂરી કરવી પડે. ખાલી ત્યાં બેન બનાવવા આવું બનાવી ગણાય મોટો કર્યું તો નોમ રોશન કરે બાપનું તો ભાઈ છોકરો જેવું રાખશે એવું રાય. એને એવું ના લાગે કે મારા બાપે મારા માટે કશું ના કર્યું. પોતરું જ ના બાંધો તો એમ કે કાલ આ લાંબુ કાલે એ લઈ આવવાનું. હા ના બધું છોકરા માટે મજૂરી કરી છે. ચાલ લઈને જવા દે. હવે તો છોકરો થયો કે હવે મજૂરી થોડી ડબલ કરવી પડશે. છોકરા ભાવ ભણાવીને ગણાવીને આગળ લાવવો બહુ એટલે થોડી મજૂરી કરવી પડશે. જિંદગી હવે ભરવાના ખર્ચા ચાલુ થઈ જશે હવે એટલે હવે થોડી મજૂરી કરવી પડશે. પહેલાં તો રાત દાડે એક કરતો હતો ને અત્યારે હવે ડબલ કરવું પડશે. તો હવે થઈ નહીં આવે યાર. તો એને પહેણાવવું પડશે બહુ ભણાવવાનું હોય બહુ આગળ લાવવો એટલે કમાવું તો પડશે. મજૂરી તો કરવી પડશે જબર. સારી મજૂરી કરે તો આને મેળ આવશે. તથાભાઈને છોકરો એ કહેતા હતા કે ગણપતનો મૂકો. મારે તો એવા ઘરથી આગળ લઈ જવું ગમે તે થઈ જાય મજૂરી જબર કરવી. તો કપાયા વાગ્યા પછી ઈંડા થોડા લાઈ થયા તે કુંડીને બીચા બીચા જોઈ લે. હવે તો ચાલતું બોલ કહું છે પાણી બોણી આવી જાય કપા તો કાઢી દેવા અને ઈંડા બેસવા લોકો છે એટલે ઈંડા એ ખાખડી આવે એવું થઈ ગયું. હા તો દવા બવા લાવું તો પડી જશે જોઈ લે. તો નીચે બદલવાનો હોય બદલી નાખો પછી નીચે બોલવાની રિપોર્ટ થઈ ગયો. તો ફોન કરું તે કાલ પાણીનું સેટિંગ કરી દે. પાણી પાણી વાળું કે વળી પૈસા પૈસા આવે તો છોકરાને ભણાવો હો. છોકરો આવ્યો મારે છોકરો આવ્યો
મારે એમ કરશે આગળ લઈ જવું ગમે તે થઈ જાય પૂરી મજૂરી કરું થોડું વળી લાખ રૂપિયા ના થાય તો મારા છોકરા ફી બી ભરી જાય આવું બે પોત કહીના વાળી જાય તો કામ કરવું પડશે કે બેટા હા હેડ તંદુર આવું કેવું ભણવાનું હારું કાકા સારું ને બસ તંદુર આપણો સારું ભલું ભણવાનું મને સંગી નહીં ચડવાનું ખોટા વાત અત્યારની દુનિયા જે બેઠે કુવામાં શીખવાનું એટલે આપણું ભણવામાં આગળ ભણી ઘણી મોટા થતો ને એની કે આ ભાઈના બીજું છોકરો એટલે એવી તો વાત થાય જ નહીં આવું એવું છું મારી એમ કહેવું અત્યારની દુનિયા હે ને એ તો તમારે ખોટું કઈ બધું ભરાવશે અને જો બીજી વાત કદાચ કોઈનું ભાઈ કોઈનું વાતો કોઈનું કહેવાની નહીં પેટમાં રાખવાની આપણે વાત આપણે બધા કે બધા એટલે આવા ગ્રેડ તો લેવાની કોઈને ખોટી શીખ નહીં આવવાની કાકા મને ગણિતની બ્રાન્ચ લાવવાની તું તારા જીતું છે ને એ તને બધું બેટા મળી ગયા તારી નીતિ ગ્રોથી મોટી ભણવાનું હા ના તારે જે ઈચ્છે ને બધી હું પૂરી કરી તારે એની ચિંતા નહીં કરવાની હું બેઠેલો આપણે બધું વિડા હું કરું તારા માટે કરવું પડે બીજા કોઈ કરતું નહીં કરું એટલે એની ચિંતા નહીં કરવાની તારે જે જોતું હોય ને ભણવાનું ગાઈડ કહાના બોલ પેલો જે જોતું હોય લુગો ઠેલો પેલો હા ના બધું જ એ હું તને લઈ આવ્યો તો ચિંતા નહીં કરવા પણ હું કીધું કોઈના વાદે ખોટા સંગીત ચડવા નહીં બેટા હો ત્યાં જવાનું સોસાયટી જઈને આવવાનું ટાઈમે રોટલો બોટલો થયો ખાઈ લેવાનું બેટા બધું ત્યાં આપણે બધા હોય મધ્યપ્રદેશમાં ખાઈ લેવાનું આપણે સૂચા કરી જાવ બેટા અત્યારે તો કેવું હોય કે કોઈ ખાય ના ખાય એવું નહીં રાખવાનું આપણે સારું જ છે હા ખાઈ નાખવાનું શું કીધું હો ટાઈમે ત્યાં જતું રહે બેટા આપણે કોઈના વાદે આપણે ખબર નહીં કોઈ આવક ના આવક આપણે ચિંતા નહીં રાખવાની બરોબર શું કીધું હા જો પછી જો છોકરો મારો શું ડાયો આવા શંકર બાપને આલે હોય ને તો મજા જ કરાવ છોકરો યાર આખો કંટાળી ગયો હવાનો ચારા કરતો હતો ચાલ બેટા પાણી લાવજે બેટા લાવું આખો લાવતો હેડ હવે રઘવા કર્યો કર લાવું આખો આ લેતો હેડ આ તો જબર રાખ્યો યાર લ્યો કાકા બોલ કપા ઓલા પ્રેમથી બોલું લોટો મૂક્યા ઓલા કાકા હું જો મારા માટે તો મજૂરી જતા હું તો ફોન જ જોવાનું હું કશું કામ નહીં કરવાનું હું નહીં કરવાનું હું કામ નહીં કરવાનું સદા કાકા છોકરો હું ના કરું કામ યાર હું તો ફોન જ જોવાનું તું બેટા આવું બધું હું તો ફોન જ જોવા હેડે હું તો હેડે લે આ મુકતો જા હું તો ફોન જોવા હેડે જો હવે પાછી આ શું કરવાનું છે બાપાને તો હેરાન કર દે વિચારવું પડે છોકરા તો મારે ભૂલા પાક્યા સદાબેન છોકરો તમે જોવા તો કેવો સંસ્કારી પછી નહીં આપણે તો મજૂરી લખીએ કરમ કરી જશે લોટો મૂકવાના જે જો જોડાય શું કરવાનું છે અત્યારના છોકરા એવું કરજો બાપા ભગવાન ચિંતાથી છોકરા ના હોય તો સારું હતા હવે હા તને કેવું ચાલે સારું ચાલે મારે તો ભણવાનું ચાલે એટલે પણ આપણે ના જઈએ યાર ભણવા નહીં આપણે મરજી ના માલિક આપણે તો કાકા બોકા બોલ્યા કરે આપણે કશી કરવાનું નહીં તને ભણાતો છે ભણવા આપણે કોઈ લક્ષ્ય જ નહીં હું તો ભણું મારા કાકાએ મને શીખવાડ્યું ભણવાનું અસલ ભણવા શીખવાડ્યું લે તને ટેન્શન ખાઈએ હું નહીં ખાતું મારા કાકાએ મને ના પાડી લે થોડી ખાઈએ થોડી નહીં અરે ના રે મારા કાકાએ મને ના પાડી અલે કાકા તો બોલ્યા કરે કાકા ના ભરવાનું લે પકડ અલે ના ભાઈ તું ખા મારા કાકાએ મને ખાવા ના પાડે ના બધું ના ખવાય અલે કશું ના થાય હું રોજ ખાઉં યાર અલે ના થાય કેન્સર થાય બુડા અલે કશું ના થાય કાકાને તો બોલ્યા કર આપણે લે ખા ના મને મારા કાકાએ ના પાડી અલે કાકા બોલ્યા કા થોઈતા કાકા બી હું તો કાકા બાકા કોઈ નહીં વેતું લે હું તો ખાઈ જજો ના માને ખાય તું ખા ને આ ચમ જતો નહીં યાર બે આપણે ના જી યાર આપણે તો મરજી ના માલિક મરજી તો જવાના કે કોઈ નહીં આપણી મરજી થી ફરી આપણે ના મારા કાકા તો મારા માટે કેટલી મજૂરી કરી હું તો ઈવન નામ કાલ ઉઠીને રોશન કરી અલે કાકા બોલ્યા મારા કાકો તો મારા માટે કેટલી મજૂરી કરે તને ખબર અલે કાકો મજૂરી કરે કોના માટે હું કેવન માટે કરે આપણા માટે ઓછી મજૂરી કરવાના કાકો માટે કરે ને તાન જોય મજૂરી આપણા માટે કરું આપણે જન્મે ત્યાંથી આપણા માટે જ મજૂરી કરી જાય કાકો કોઈ ને હું તો મારી મરજી જાતે ફરું મરજી થી મારે તો કાકો મને બધું લઈ આલે હું લઈ આપો કે મને નવું દફતર લઈ આલ્યું નવા ચોપડા લઈ આલ્યો બધું લઈ આલ્યું તે પૈસા એવું લે વાપરવાના પૈસા ના એવું કશું લાવવા નહીં ઠેલો બેલો આપણે તો પૈસા લઈને આપીને કાકા માંથી લઈ લે આપણે વાપરવાના પૈસા હું તો કોઈ નહીં હું તો ભણું જો તાંચો ને ખાઉં બીડીએ પીવું બધું હું તો કરું જેવું વચ્ચે જ ફરવાનું તું વચ્ચે ફર હું તો કોઈ નહીં
એટલે કાકા ના વાત પણ કાકા તો બોલ્યા કરે. કાકો આપણા માટે મજૂરી કરે, આપણે કાકાને એવું ના કરાય. આપણા માટે ઓછી કરી એને મજૂરી. એ તો એવા માટે આપણે ફરીએ મરજી ને માલિક. જો કાકા 10,000 નો ફોન લઈ આવ્યો, લુગડો વઠ્ઠી ફરું છું. જો ના એમાં કાકા પૈસા આપે, હું તો વિસનગર જઈને ફરવા જાઉં. ફરવા હોય તો ફર. હું કે વઠ્ઠી જીવન એવું તો વઠ્ઠી જીવાતું હશે. બોલ્યા કાકા સેવા કરી આપણે. અલે ના કરાય કાકા સેવા અમાય. અલે અમાય કાકા સેવા ના કરાય. અલે અમાય કાકાનો ગુલામ, હું ઓછો ગુલામ, હું તો મરજી ને માલિક વઠ્ઠી જ જીવન. હું તો જે મજૂરી કરે જે કમાય પૈસા હું જ કમાવાનો. મારો કાકાની ગરજ આ હું તો હેડ્યો તો કાકાનો ગુલામ, હું ઓછો ગુલામ, હું મરજી નો માલિક. નોકરી કરે પૈસા જે લાવે આ હું તો હેડ્યો. પલ્સર લાવું એ તો ચોક ખોટા ધંધા તમારે કેવું છોકરું ક્યાં ભણવા? મારો છોકરો ભણે ગણે મારે તો યાર વ્યસન નું વ્યસન કરતો થઈ ગયો. બહુ શીખવા મંદિર લોકોના વાદે ચડ્યો ને તે યાર ગુટકા બધું ચાલતું. તો આપણે પહેલાથી યાર એમાં પેલું કમ્પ્લીટ રાખ્યું હોય ને તો છોકરું જાય. વાત સાચી છે પણ મારે મોન તો જ નહીં કરવાનું. હવે મારે તો જો છોકરા હું તો શીખવાડું પહેલાથી શીખવાડું તો આપણે કોઈ નિંદા કરવાની નહીં, કોઈનું ખોટું વાપરવાનું નહીં. બેટા તો આપણે વોકમાં આવીએ જ નહીં કે આપણે છોકરો અત્યારે કમ્પ્લીટ 10 વાગે ગઈ તો ત્યાં જતો રહે ને 5 વાગે આવે નવરો હોય લેસન બેસન કરી જાય. મારે તો યાર રખડી જાય આખો દાવી. ના ના ખોટું ખોટું ના કરે નહીં કોઈ ગુટકા બીજો બધું ચાલુ કર્યું. આ બધું ખોટું કરે તો બરોબર. આપણા અત્યારે તો છોકરા ને એવું થાય કે આપડી જોયું હોય ને સાચી જોય ને એમાં એવું થાય ગયા. પણ શું કરીએ કે આમાં કરમ એવું લખ્યું હશે. શું સાચી વાત છે બે અત્યારે છોકરો કોઈ કીધે ખોટું કઈ લખ્યું. બહુ ખર્ચા કરે યાર બનાવવા પડવું. બેન નો ફોન આવે તમારો છોકરો હોય રખડાનું હોય રખડા પણ શું કરું કે કંટાળી તમારે તો યાર છોકરો માથા પડ્યું થી પેલો તો ચોકડીઓ નાખી ભાઈબંધ અંગાત બાઈક રખડવા જતો રે. ના ભાઈ અત્યારે એવું ના કરે યાર. જે ઘેર આવે વહેલો મોરો યાર અને આપડે કોઈક કહીએ તાર છોકરો ચેવો હોય દવા બવા પી જાય ટૂંકો મૂકો ખાઈ જાય તો નોમ બાપાનું આવે એટલે ભાઈ એમાં વધારે કહેવાય નહીં. સાચું ભાઈ આવું કહેવાય જે લોકો રાજી થાય. અત્યારે છોકરો કોઈ કીધે જેવું નહીં. જો અત્યારે કોઈ કહેવાય જઈએ ને એટલે ફટ ને વિચારી જાય એટલે જ નહીં. સાચી વાત. અને ઉપરથી આપણે ચિંતા બે ભાઈ છોકરો ચાણ ઘેર આવશે. પણ હું તો જો છોકરા પહેલાથી જ આપણે તારે ખાવું પીવું જે મોજ કરી યાર ખોટી સંગે નહીં જરવાનું. હું એ તો ચો સપનો જોયા તો ભણી ગણીને એન્જિનિયરિંગ કરાવવાથી યાર આપણે એ પૈસા તો ખર્ચા તો પાછા પડો તો તો એ હમણાં કહેતો કે પપ્પા મોબાઈલ લેવો હું મોબાઈલ લઈ આવી. ખબર ના પડે મજૂરી મારા માટે કર્યું મારો શેતી શેર ના આવ્યો ને તો મોબાઈલ લઈ આવ્યો. એના માટે તો કોઈ ના જ નહીં યાર. ભાઈને તારા ઘરે ખબર ના પડી. અને હજી જો સુધરી કોલેજ બોલેજ ચાલુ કર્યું તો ગાડી ઉધી લાવવાની ચાલે. પણ હવે કરું કે હું કંટાળ્યો હું કરું. અને જો તો છોકરો અંગાત રખડવા જતો રે. ના ના એ ના ચાલે યાર. એવું યાર બહુ અમથા છે તા ભાઈ યાર. બરોબર તમને જી ખબર નહીં યાર. ભાઈ અમારે મને તો ખબર પડે જો અત્યારે ભાઈ એવું નહીં ડૂબે છે ભાઈ. પણ હું તમારા છોકરાનો ભાઈ કહું ગયા છે ભાઈ તમારો છોકરો આમ કરતો કેમ કરતો તમને જેવું થાય તો તમે કે કોકની પંચાયત કરવા નીકળી પડ્યા પોતાના છોકરા એવી જગ્યા ચોક જોવા તો મને કહેવાનું અત્યારે તો હું એવું કહેતો જ નહીં કે આપણા છોકરા આપણા ઘરની પંચાયત કરવાની. કહેવાય છે કોઈને ગમો ના ગમે એના કરતા આપણે ઘરની ઘર રાખવાની. પણ આપણે તો ચાલ યાર ભેગા આવડા હતા મોટા કર્યા. મારે છોકરો આમ કોલેજમાં પોક્યો કોલેજ ના પણ તમે ત્યાં ભણાવજો ને કોઈ પૈસા જરૂર પડે ને તો તમે ત્યાં લઈ જજો. આપણે તો કોઈની જિંદગી સુધરે ને પણ આજી આપણે તો જો આપણે તો લોકો જેવી ના મારે તો ફ્રી દુકાન નીકળી જાય 12 મહિને ફ્રી આવો બરોબર. ઘર પર તમે લઈ લો બરોબર. 12 મહિને ફી ભરાઈ જાવ અને બધું નોકરી બોકરી બધું કમ્પ્લીટ શિક્ષણમાં બધી કમ્પ્લીટ માહિતી આપી આપણને બરોબર. મેલ પહેલાથી પોતમાં ધોરણથી મેળ દઈએ એક ધોરણથી પોતવાનું થાય એટલે મેળ દેવાનું. કરવી હતી કે હું કોલેજ કરી દે છે આઈટીઆઈ કરી. હું એમાં નતું કીધું યાર કઈ જા સદાબેન છોકરા જોઈ જતો પણ ના પાડતો કે મને તો એના જોઈ ફાવત કહેવત નહીં. હારા ભેગું બે તો હારા દેખો હારો વખોણ થોય ભાઈ. જુઓ મને તો યાર જો હું તો ઘેર આવું કંટાળીને મજૂરી કરીને આવું તો એ પાણીનો લોટો એવી રીતના ના ભરી આલે કોઈ ટોપું ના કરે
કે હું તો કંટાળી ગયા, શું કરવા કયો? મારે તો જો મારા બોરો રહ્યો ને, બોરા તો મારે કેવું જ ના પડે, કમ્પ્લીટ. ના એ તો આવે ને, નહીં તો આજુબાજુ કોઈ મહેમાન આવે ને તો ઘરથી કોઈ પાછું ના જાય, ચા પાણી કમ્પ્લીટ કરાવી દે, ફોન ફોન કરી દે, કાકા મહેમાન આવ્યા તમે ઘેર આવો. ના આવે તો ફરી દોષ વડનું મુખવાસનો મસાલો તો આપો જ મારો છોકરો. હા આવું એને જ્ઞાન આપે કે ભાઈ છોકરો બકો ભેગો થયો તો મને નમાતા કરે ભલામણ કરે કે ભાઈ ખોટા સગે રહે નહીં ભાઈ, તારી દુનિયા એવી છે ભાઈ. ના તમને તાર ભેગો થાય તો ભલામણ કશું કરે. થાય બે જેવું હોય. ના ના આપણે છોકરો કોઈ મરાય નહીં પણ હું ભલામણ કરી ને હારું શું કીધું હારું આ તો હું જવું તને ગયા બરોબર, એ તો ભેગો તો હું માતા રહીને કરીએ ને હો ભલામણ જય કરી. માતાજી. હા જય માતાજી હો ભાઈ. આ દિવસ હતો ભાઈ ને પણ ના ભાઈ બને અને મારા છોકરા વિશે જબર વિચાર આવ્યો. મારા છોકરો માં કેવું કરતો નહીં, મારા છોકરો મારી ભણી કરીને આગળ નીકળી ગયો. તો ભાઈ હારા કહેવાય, તો બે શબ્દો કહે તો સુધરે તો સારું. નકર હવે સુધરેલું તો લાગતો જ નહીં, લોકોના વાદે જબર ચડે. 110 વર્ષથી ઘેર આવ્યો કે કાકાને વાત કરું નોકરીની, નોકરી આવી બધી કાકનું ઘેર લાગતું નહીં. ખેતર જઈશ, લા ખેતર મોટું મારતો બોલા કેવું ચાલે? ભાઈ ચાલ તો શાંતિ ચાલુ. આવ તો કણ હતો તાર ઘડી હોસ્ટેલમાં ભણવા જતો યાર. હા ઓવા આપણે તો યાર કાકા પૈસે લેર કરી આવીએ. આ 4000 નો તો લુગડો જ લાવ્યો, કાલે જ લેવા જતો મેં. લાવો યાર. આ 4000 ની મોજરી હે ભાઈ. પૈસા આલે એટલે કાકો આલે એટલે પોકી જવાનું મેં. હોસ્ટેલ જતો યાર હું. હા 10 વર્ષથી કન અમે ઘેર આવ્યો. હા અમે તો યાર કાકા પૈસે લેર કરી આવીએ. કરો યાર તમે યાર. મારા ભાઈબંધ ખાસ મિત્ર. આ તો લુગડો એક જ જેવો પહેરવાનો. બરોબર. અને અત્યારે જીએ ગામમાં ફરવા, કોઈનું માનતા જ નહીં. કેટલું ભણ? એટલે ભણવાનું કશું નહીં, ભણીને આગળ કોઈને નોકરી લાગી છે. મારા લાગી ને યાર. ચોક્કસ લાગી. ગોધીનગર સોલરમાં હા સ્ટાર્ટિંગ પગાર 50,000 યાર. વર્ષ જતું એટલે 50,000 થઈ જાય યાર. હા તાન અમે તો યાર કાકા પૈસા લે અમે વાપરી નહીં. ના કાકાનું એવું વાપરવાનું હોય અમારે. આ જો આ મહીમાં ખાવા હેડે તાર આપવું તો કે ના ના એ કાકુ નહીં હોય તમે શું કરશો? તો હેડ મહીમાં ખાવા લઈ જાઉં. ના ના જતા પૈસા રિક્ષા કરી. ના ના હા તાને અમે જઈએ. મારા કાકાને જોયા તા? હવે પેલા ટેબા વાળા હેતામાં હતા, હા જોયો. ચાલ લેતા હતા. હા હા. કાકા ઓ ઈ બાજુ આ બેટા ઓવા આવ્યો. હા હા મારો છોકરો આવ્યો ઘરે. કે ભણવાનું બેટા ભાઈ સારું જ ચાલ તો. ત્યાં બસ નોકરી ગયા બેટા સોયલા હે. એ હાલ જ આવ્યો તો હમણાં જ. એ મુકો આ બોલો પાબન કહેતો કેટલા જ આવવાનો છે કે બે જ. હા હા નોકરી આવી કાકા મારા. નોકરી આવી બેટા? ગોધીનગર માં આવી સોલરમાં. ના ના સારું સારું. એટલે સાહેબનો ફોન આવ્યો તો મારા ઉપર હમ. કે તમારા છોકરા નોકરી લાગી જઈએ. અમુક સારું સારું ભગવાન માતાની દયા દીધો. આપણે બેટા અત્યારે કોઈના વાદે ના ધર્યા તો આટલા પગથિયે ચડે આપણે. આપણે એટલા ચરોત ના ચાલ. કામ પછી તો પેલા અજયભાઈ છોકરો અત્યારે કેવું કરે મળીને જોયો રે મને. ઓ મળીને જોયો. તાર પછી એવું માનતો જ નહીં કે હું ઘટતોય નહીં બેટા. ના આપણે કોકને જો અત્યારે તમે વાદે ચડ્યા હોય તો આપણે આટલા પગથિયે ના ચડ્યા હોય કામ ભાઈ. અત્યારે બેટા એવું આ દુનિયા હે ને કોઈ સારું નહીં ઈચ્છતી. એટલે હે ને પગથિયે આપણે આ લાગા જોઈને પગથિયે કરવાની. ઘણી ઘણી મોટા તો થઈ ગયા, નોકરી કરવા લાગી ગયા. હવે કોઈ ટેન્શન રહ્યું નહીં બેટા. અમે આપણે જો છોકરાની નોકરી કરે જવાની અને અમે બધા શોખ પૂરા થાય બેટા. ચમ ના થાય શોખ પૂરા? થઈ ગયો. હા આટલી બધી મેં મજૂરી કરી તમે ભણ્યા ઘરે મોટો થયો મને નહીં વીતી હોય. 25,000 હશે પછી વર્ષે વચ્ચે. વર્ષે વર્ષ પછી 50,000 થઈ. 10,000 આવો ને તો બહુ ઓછા. તો આપણે તો નોકરી મળી જઈએ મહત્વનું. અત્યારે નોકરી બેટા નહીં મળતી. પણ આપણે જો ભણી ઘણી મોટા થયા ને સારું ટકાવારી લાયા તો ત્યાં નોકરી મેં પડે કે ના પડે કામ પછી. અત્યારે એવું હોય બેટા. હા બેટા હે બધું આપણે ઘેર જઈએ અને તારા બાબા આવ્યું હોય તો રોટલા બોટલા બનાવો અને આમ ચા બતાવો પૂરી દીધી. હું જઉં તાન. ઘેર આવો. શું કીધું? હા હા તમે હું ધત્યા કરવા મારું એમ કેવું કરી ગયો મારે શું કહેવાનું યાર તમે યાર મારો છોકરો જોવો પેલો બોરો 10 વર્ષે ઘેર આવ્યો પણ લમનો ના વાળે પણ અત્યારે નોકરી ધંધો લાગીને આવ્યો ઘેર. આ તમારે તો તમારે શહેરમાં બી જોવો તા દારૂ પીવા કે ના પીવા ટોટવી ટગર તમારો ટોટવી ટગર ભાઈ. એટલે બેહો બેહો તમે બેહો મારા જે બેહો તમે તો તમારા બાપનું નામ બરબાદ કર્યું. અમારે તો બીજા તો જોવો તમારી જિંદગી વર્ષથી ભરે પડતી ભરે
તો શું કરવાનું? પૈસા તો તને મારતા નહીં, કામ ધંધો કશું કરવો નહીં, બાપના પૈસા જલસા કરવા. અત્યારે લ્યો ખાઈ ભાઈ પીને આવી લ્યો આ હુઈ રહ્યા લ્યો. દાદા કાકા નહીં, તમે લપ ના કરશો તો તમે તો આ તમે કાકા બોલશો જેવું નહીં. નહીં રાખી, તમારું એ નહીં હા? રાખું હું. શું નહીં રાખો અમારું તો? અમારું શું ફરક પડવાનો ગયો? અમે તો તમે તમારા એમાં કાકા માટે ગોતતા કહીએ નહીં, કે ભાઈ તમારા ના તમે ગોતશો લોકોના અમે. માટે કરશો નહીં, તમારી જિંદગી બરોબર કરશો નહીં. મારું એમ કેવું છે, અત્યારે તમે તમારું બગાડશો ને બધાર તો જિંદગી તમારે કોઈ હું લમનું નહીં વાર પોત પછી તમે રૂપિયો નહીં આવે નહીં કોઈ તમને હમી નહીં જોવો. આ તો બરોબર તમારા કાકો હોય એટલે સારું કહેવાય તમારે કાકો રાખ્યું કે રાખી નહીં લ્યો. આ તો જો એટલે રસ્તા વચ્ચે હોઈ રહ્યા લ્યો. આ તો સારું થયું હું આ જોઈ ઓમનો તો પીધા રાખશો ને તો કોઈ હગુઈ નહીં કરાવે ભાઈ. હા એ તો તમારા કાકાની હારી કહેવાય લાયકાત. તે બિચારો મજૂરી કરીને તમારું પૂરું કર્યું, અત્યારે તમે મોટા કર્યા નહીં લચમ ઈવન નહીં પડ્યું હોય. હા કેટલું વીત્યું છે તમારો છોકરો મોટો થાય, ગરીબ મોટો થાય અને ભણે ગણે અને મારું નામ રોશન કરે. આ તો હું નામ રોશન કરું ઉપરથી ખોયું જુઓ ને આડે બે હુઈ રહ્યા શું કહું છે સવારે પેલા આજે ફોન કરવા દે ના તેઓ લઈ જાય. હલો એટલે અજયભાઈ, હા બોલો. એટલે તમારા છોકરો પીને આવ્યો બરોબર, રસ્તા વચ્ચે હુઈ રહ્યો. ના હોય યાર. અને એરિયામાં હું આ તો શેતમજી આવતો હતો ને ત્યાં તો જોયું કોઈક બીજો છોકરો એને ભાઈબંધ લઈને આવ્યો લાગે. એ ડડ્ડુ લ્યો. કયો રસ્તો હો તમે? હું આપણે પેલી નવરી આગળ જાય ને આપણે ઓરીના બાજુમાંથી એ રસ્તા પર કાંઈ નીકળો ને એકથી જ નીકળ્યા રહ્યા. આ તો વાંધો નહીં, આવું હેડો. હા ભાઈ આવો ને આનો છોકરો લઈ જો ગયા હાથવી. એ તો કાલે ઉતર છે ને તારું એટલે હું કાલે સમજાવવા આવું હોય પણ શું કીધું હો તમારું નામ આપણું કશું હોય તો હું એ તો કાલ સમજાય તો કાલ થોડું ભ્રમણ કરે હો. અને આવો નામ જલ્દી શું કીધું? હા એ તો હું સાહેબ ને બિહારું હો. હા મારે તો આજે બે સુધી બિહાર સાહેબ બિહાર દે ભાઈ ઉભો થાય બેટા હેડ હાથવીને ઉભો થાય ને આપણે નાકા મેહી જા હેડ ઉભો થાય હાથવીને દોડા તમારા દોડા કહી દીધું. આ મને ભય પાય એવું કરે છે બેજા હા બેજા બેરા બે કરે નહીં જો એને તમારા બાપાનું નામ બગાડે તમે તો ભાઈ તું કયા ગમનો છું ભાઈ? તું બગડે પણ પેલા ને બગાડ માસ્યો કાકા મારો કાકા હું ના થવાય બધા. આ તો તું નેનો કેવો આ તો રોજનું થઈ ગયું યાર, રોજ આવું કરાય યાર. ના થરાય અત્યારના છોકરોમાં આવા મળી ગઈ ભાઈ. આપણે ના પીવાય દારૂ આ શોભાય નહીં કે મારા કાકો જેવા હું મારે શોભા ના શોભા મારે વિચાર કરવો પડે હોતો. હા તમે કહો ને હું જોવો ભાઈ આ તો રોજ યાર 1000 ને 2000 લઈ જાય એવું કરવાનું કે તમે એક કામ કરો અત્યારે એવો ઘર લઈ જાઓ બરોબર નશેમ હોય ને તે કાલના હું આયે ને હપ્પો આલે ને એટલે એક કામ કરો પકડો હેડો પેલો પકડો હેડો ભાઈ ઉભો તો બેટા લઈ જઈએ. અરે દબા હા બોલ સંજ્યા. આપણે દૂર દૂર ફરવા જઈએ હા તે રિક્ષામાં ભાડું બહુ મોંઘું થઈ ગયું. તેવું લાવવું કાલ કે તો તું તારા કાકા કે હા તે પલ્સર બાઈક આપણે લઈ આલો. આજ જ વાત કરું માં કાકા હવે કર તું તો આપણે રિક્ષામાં ભાડું બહુ મોંઘો થઈ ગયો. આજ જ કહું માં કાકા કાલ લેવા જ જવું. તું તારા કાકા કઈ રહ્યા આપણે રિક્ષામાં ભાડું બહુ મોંઘો પડી ગયું હવે હોટલમાં જઈએ ને આપણે બાઈક નગર તું રહ્યા હા રે ગમે તે થાય બાઈક નું કે અને લેવું એટલે લેવું જ તો મળી જવાની ધમકી આલજે તું. હા હું અત્યારે મારા કાકા જોડે જ જવું હો. હા તું આટલે તું હજી માં ગામમાં ભેગો થઈ કાકા ભાઈ યાર મારે તો બાઈક લઈ આલો. અત્યારે પૈસા ને તું બાઈક નું બધા પાણી પીવા નહીં રહેતો યાર. પેલી ઓરી રૂ પાડી વેકી મારો તો રૂના પૈસા બાઈક લઈ જવાનું કાન યાર. માર તો બાઈક જોવો આ જો પેલા શ્રદ્ધાભાઈ છોકરો નોકરી કરે 25000 રૂપિયા પગાર આવે એ મારે કશી નહીં જોવાનું કમાવું બમાવું નહીં મારે કશી નહીં જોવાનું. મારે તો યાર બાઈક જ જોવો લાવવું અત્યારે બાઈક આ ઓરી દોયરું પડી હું તો ટૂંપો ખાવા દઉં હાલ જ. એવું બધું ના કરે કોને શીખવાડ્યું આવું બધું? મારે કશી નહીં જોવાનું ના બાઈક નહીં લાવવું. હા હું હાલ હેડે ટૂંપો ખાવા. ના મારા બાઈક લઈ આવો તો હું તો ટૂંપો ખાવા હાલ જ જઉં દોયરું લઈને. ના એ તો ભાઈ બાઈક લાવશું પછી હજી મારી પછી મરેલો જશે મને. ના એવું બધું ના બોલાય નહીં જોવાનું. હું આ હેડે દોયરું પાછો આવું બધું ના બોલાય બેટા. હેડ કર બાઈક લઈ આલું હેડ કર. શું લાવવાનું કે તારો? પલ્સર જોવા મારો 125 જોવા મારો. હા તો વધુ ને પલ્સર લઈ આલું. હા બસ એવું બધું ખોટું કરતો નહીં. હા ના કરું. ગયા જાય હું પૈસા થોડા લેતો આવું પેલા જોડે. છોકરો કોના વાદે ચડ્યો પલ્સર લાવવાનું કે હા રોજ દારૂ બારૂ પીવા પૈસા નહીં કે રૂ એકીને લાવી દે. હવે રૂ નેટ રૂમાં જેવું થાય એવું કોક કરીને લઈ આલું તો પડશે ને કે આ દિવસ ટૂંપો ખાઈ જશે નોમ કે મારું આવશે. બાઈક તો કોક કરીને લાવી દો હેડો.
એક ને એક છોકરો હોય ને પછી પબ્લિક નો મેનો વાપરવો પછી કોઈક આગુ પાછું કરશે ને હાથ છોકરો ટૂંપો બૂંપો ખાઈ જાય ને તો મારે તો યાર આ ફોર્મમાં મોઢું રાખે યાર મારું મારે તો આબરૂના ધતંગ થઈ જાય યાર આગુ પાછું કરીને બાઇક તો એને લઈ આવવું પડશે. હવે તો ચાલ બેટા ખુશ ના હવે કાકા ખુશ ખુશ. જો તારા માટે તો પૈસા નતા તો પેલા સદાભાઈ જોડે 20,000 લાવ્યો અને રૂના 40-50,000 આવીને કઈ ડાઉન પેમેન્ટ ભરીને લાવ્યો. હવે કોઈ કામ ધંધો કરવા તો હપ્તા બપ્તા ભરજો બરાબર. હવે ખુશ ના હું તો હતા કાકા હું મારા ભાઈબંધ જોડે જાઉં. સારું લ્યો લઈ આ જાઓ. ભાઈ બા બાઈક માં બેસતા નહીં. સારું સારું હેડો. કાકા 5,000 રૂપિયા લો ફરવા જવું મારે. તો બેટા ક્યાં પૈસા છે? મારે કશી નહીં જોવાનું. હા સાચી પણ અત્યારે તો પૈસા નહીં અમે બાઇક ને લાયા. મારે કશી પૈસા જો બેટા તો મારા બાના દાગીના વેકી મારે. એવું બધું ના કરાય. મારે કશી નહીં જોવાનું. ચાલો પૈસા તો નહીં બેટા મારે કશી નહીં જોવાનું. મારા બાના દાગીના એ વેકી મારે. એવું બધું ના કરાય. મારે કશી નહીં જોવાનું. હા સાચી અમે જવા દે. ધવલ તો કાકા ગોતતો નહીં. મારે કશી નહીં જોવાનું. કા પૈસા લો સાચી પણ જવા દે. મારે કશી નહીં જોવાનું. એમ હું આવું હેડ. કશી નહીં જોવાનું કાકા પૈસા લો. બોલે બે પૈસા જોઈ મારતો. એમ ના ના ગોડા ઓને તો કાલ હમણાં મહિના પહેલા પૈસા મને લેવા હતા ઓછીના કે મારા છોકરા રિહોણો હતી કે બાઇક લાવવું હોય કે તમે કોઈ ટેકો કરો તમે ટેકો પણ કર્યો કાકા કેવો પાટો મારા કાકા પાટો મારી દઉં મારે યાર પૈસા જોઈ છે રાબા. ફૂલે જોઉં તારા મારે યાર ફરવા જવું 5,000 ઘેર રહેવાનું હોય મારે કશી નહીં જોવાનું. એવો ના કરવાનો હોય કઈ વાત પછી જેવું કરીને કાકો ઘેર આયા છે કા વધામ બોલશે ને તો શેરાબા તમારું એ મન નહીં રહે. મન ના લાગે. કશી નહીં જોવાનું. એવું ના રાખવાનું હોય તો બેટા જો અમાર પેલો બોરો જો અત્યારે ભણી ઘણી મોટો થયો નોકરી લાગી જો અત્યારે કમાતો થઈ ગયો તારે એને કોઈ કહેવું પડે મારે એને પૈસા હાલવો પડે મારે એના રીતે કરે છે મજા કરે છે તો મારે કશી નહીં એવા કોઈ જોવાનું. ગુણ લાવો બાપનું તમે તો નામ ભેરાયું અમાર તો મારે કશી નહીં જોવાનું. મારે ફરવા જવું. મારે તો 5,000 મહિના પહેલા તમે પીન તો ફરતા હતા લ્યો અમાર આવા બધા માથા ના કરવાનું હોય પછી શીખ લ્યો કોકડી શીખ લ્યો આવું આવું તો કરશો તો પેલો કાકો તમારો અંદર ચૂકી જાય બચારો આમાં બોરો જો અત્યારે ભણે તે તો નોકરી લાગી ના લાગ્યો ના કદી તમે લોકો બાપનું નામ ગમાવો તો આગળ એનું કોઈ કરતા હતા તમે શું કર્યું કશું નહીં પી બી બધા ખર્ચા કર્યા બધા ફર્યા ખોટા ખર્ચા કર્યા તારે બધા દેવા બે ગયું લે તો કેટલું દેવું કોણ પડશે તો તમે કોઈક મજૂરી કર્યું તો કંઈ આગળ આવત અત્યારે એવા ગુણ લેવાના હોય ભાઈ કોકના વાથી નાચરવાનું હતું વાત પૈસા રાબા કશી નહીં માતાનું કરવાનું. ભૂલ થઈ ગઈ મારી. તો બધું બરોબર જે કરી ભૂલી જવાનું અને અમુક બાપડા ભેગું મજૂરી કરી અને આગળ લાવવાનું કોક કરો શું કીધું હા. આવું કોઈ શીખના કોઈ ના નહીં મળે તમારે કાકા ટેકો કરો આમાં શું કીધું કાકા મારી ભૂલ થઈ ગઈ. આજ તો હું અજય ભાઈ તો સમજાયો મહિને અને અમે ચિંતા કરશો નહીં તો અમે કમ્પ્લીટ લઈને આવી જશો નોકરી કામ મિલજો 5,000 પગાર લાગશે ને તો ઘરે ડિઝાઇન કાલ જીઆરડીસી કાકા નોકરી જતો. નોકરી લાગી કાલ જતો રહો જશે. કાકા. ભૂલતો નહીં પાડો હા. હો તો ભાઈ જો તમે હું જવું તમે તો નહીં કરો કીધું તમે ફોટો તો નહીં જાય હો